પ્રક્રિયા પછી હવે આપણે SN1 આ ક્રિયાવિધિની આપણે વાત કરીએ. SN1 તો SN1 પ્રક્રિયામાં ફરીથી આપણે પાછું સિમ્પલ પહેલા એવું જ એક્ઝામ્પલ આપશું. આ એક્ઝામ્પલ તો અહીંયા આપણે બરોબર SN1 પ્રક્રિયા માટે એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ CH3 પ્લસ C અને B અને તૃતીય 3S છે અને તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ. આ પ્રક્રિયામાં OH અહીંયા પણ OH માઇનસ આપણો સબસ્ટ્રેટ કહેવાય S. આમ લખો તો આ ન્યુક્લિયોટાઇડ. આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે. અત્યારે હું સિમ્પલ તમને સમજાવું છું. અહીંથી B આવે અહીંથી OH એટલે પ્રક્રિયા CH3 પ્લસ આ C આ OH આલ્કોહોલ ક્રિયા બ્રોમાઇડ માટે 3S આપણી નિપજ છે. આ 3S આલ્કોહોલ અને આ આપણી નિપજ. પ્લસ કોણ છૂટું પડશે તો કે પ્લસ Br. Br પણ જે આ પ્રક્રિયા થાય ને તેનો તબક્કો કે આ પ્રક્રિયા બે તબક્કામાં ઓલી પ્રક્રિયા એસિડ તો એક જ તબક્કામાં થતી. એક તબક્કામાં સીધું દાખલ થાય ઓલી બાજુથી નીકળી ગઈ. અહીંયા શું થાય તો કે બે તબક્કામાં. તો બે તબક્કામાં એટલે તો કે પ્રથમ તબક્કામાં શું બનશે આ પ્રથમ તબક્કામાં તો કે CH3 પ્લસ આ C આ B. જ્યારે પ્રથમ તબક્કો થાય ને આ B ત્યારે પ્રથમ તબક્કો બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કો સામાન્ય રીતે સંતુલનમાં હોય, પ્રતિવર્તી હોય. આ તબક્કો 1 અને આ જે તબક્કો હોય ને એ ધીમો તબક્કો હોય. ધીમો તબક્કો રાસાયણિક ગતિવિધિ પ્રમાણે ધીમો તબક્કો હોય. એ ધીમો તબક્કો છે આપણે આપી દીધું કે આ ધીમો તબક્કો છે તબક્કો 1. પ્રક્રિયા થશે એટલે તરત જ શું થશે તો કયા બે વચ્ચેનું બંધનું ખંડન થશે. એટલે Br માઇનસ પ્રથમ તબક્કામાં અને A પ્લસ. એટલે એ રચના સીધે સીધે આ પ્રકાર છે. આ કાર્બન આ ત્રણેય જગ્યાએ CH3 આ CH3 આ CH3 આ CH3 અને પ્લસ આયન બીજું તબક્કા વધારે એટલે માઇનસ. પ્રથમ તબક્કામાં પ્લસ આયન કોણ તો કે Br માઇનસ. એટલે અહીંયા જે બને ને એ કાર્બોકેટાયન બને. આ જે બને છે શું બને છે તો કે કાર્બોકેટાયન. પ્રથમ તબક્કો થયો ધીમો તબક્કો. સામાન્ય રીતે જે ધીમો તબક્કો હોય ને એ તબક્કાને એ પ્રક્રિયાનો વેગ નક્કી થતો હોય એટલે એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. વેગ નિર્ણાયક તબક્કો. આ વેગ નિર્ણાયક તબક્કો છે. તમારું જે સબસ્ટ્રેટ છે એમાંથી પ્રથમ તબક્કાઓ થયો એટલે વિનંતી કરી રીતે એક ઘટક સીધેમાંથી પેલા નીકળી. જેવો નીકળી ગયો એટલે તરત જ શું થશે તો કે આપણો ન્યુક્લિયોફાઇલ એના પર એટેક કરશે. હવે આ આપણી પાસે આ બીજો તબક્કો આ કાર્બન આની સાથે જોડાયેલું ઉપર CH3 આ CH3 આ CH3 આની પર હુમલો કરશે. આપણે જોયું કે હુમલો કરે બેક સાઈડ પાછળથી અને નીકળી. હમણાં એના પછીના એક્ઝામ્પલમાં તમને સમજાવું છું કે આ જે હોય જે ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે ને એ આગળની બાજુ અને પાછળની બાજુ બે બાજુથી હુમલો કરે. અત્યારનું એવું એક્ઝામ્પલ છે કે જ્યાં કિરાલ કાર્બન નથી. હમણાં આપણે લખ્યું આ ઇન્સિયાર્ટનું એક્ઝામ્પલ હમણાં તમને સમજાવું. અહીંયા જે આ છે ને એટલે બે બાજુથી કરશે એક્ઝામ્પલ. અત્યારનું ના નીકળે આ જે બીજો તબક્કો 2 અને આ તબક્કો કેવો હોય તો કે ઝડપી સીધે સીધા પર હુમલો કરશે. જો હુમલો કરશે તો તમારે એની પાસે આવી જશે. અહીં CH3 બરાબર છે થ્રાઇસ આ C અને OH હમણાં ઉપર મેં સિમ્પલ લખેલું છે
અહીંયા આ બે સ્ટેપમાં કરી સમજાવું તમને કે પહેલા તમારી પાસે ને કાર્બોકેટાયન બનશે ખાલી બિયાર જેવો કેટાયન બને આ બનશે કેટાયન જો પ્લસ બને કેટાયન એકદમ સિમ્પલ એ જેવો કેટાયન બની જાય એ પોતે તરત જ બરોબર છે શું હોય અસ્થાયી એટલે સીધે સીધો બરોબર છે ન્યુક્લિયોફાઇલ એની પર શું કરશે હુમલો કરશે અને તમને બરોબર છે પ્રક્રિયા પૂર્ણ કરશે આ રીતે આપણને નિપજ મળશે હું તમને એક્ઝામ્પલ કેવું લઉં કે આયા જે અત્યારે એક્ઝામ્પલ લીધેલું છે એમાં કિરાલ કાર્બન હવે આપણે એવું એક્ઝામ્પલ લઈએ જેમાં કિરાલ કાર્બન તમને સમજાવ એકદમ રોજ તો આ કાર્બન આપણી પાસે ઉપર અહીંયા આપણે CH2 અને D હાઇડ્રોજન જે કે ડ્યુટેરિયમ અહીંયા આપણે જે દૂર કરવાનું છે આપણે રાખીએ આ બિયા એક જ તલમાં આ બને એક જ સમતલ અહીંયા આપણે દર્શાવીએ આ પાછળની સાઈડ બેક સાઈડ આ CH3 અને અહીંયા આપણે દર્શાવીએ C2H5 હવે જે આપણી પાસે એવું છે તો કે કિરાલ કાર્બન જો ચારે જુદા ઉપરના એક્ઝામ્પલ પર આ ચારે જુદા એટલે કેવા છે 1 2 3 આ CH2D CH3 C2H5 બે બધા કિરાલ કાર્બન છે અને આને કોઈ વિન્યાસ બરોબર આપી દે આપણે મીન્સ કે ક્રમ આપી દે આપણે વિન્યાસ નક્કી કરી નાખીએ જીઓસી પ્રમાણે વિન્યાસ નક્કી કર્યો તો ક્રમ આપણો શું મળશે ક્રમ આપણો તો કે એક આ એક બીજા થાય પછી બીજો ક્રમ આને મળશે એટલે આ બે બીજો ક્રમ આને ક્રમ મળશે કેવો મળશે આ ત્રીજો આને ક્રમ મળશે કેવો મળશે ચોથો હે ને આ એક આ બે આ CH2D એટલે સંસ્થાનિક કહેવાય અને ભાર વધારે હોય તો 3 અને આ 4 તો ચોથો સમૂહ છે ક્યાં પાછળની સાઈડ હવે ચોથો સમૂહ પાછળની સાઈડ એટલે કઈ પ્રશ્ન નથી તો બાકીના 1 2 3 છે કેવી દિશામાં સમઘનિત દિશામાં છે તો સમઘનિત દિશામાં એટલે તરત શું થઈ ગયું r બધા વિન્યાસ કેવો છે આપણી પાસે r વિન્યાસ છે r વિન્યાસ હવે તમે બરોબર છે આ પ્રક્રિયા આપણે દર્શાવીએ છીએ તો એમાં શું થાય આ તબકો અહીંયા તબકો એક હમણાં લખ્યું તો આપણે એવી જ રીતે આ તબકો એક કેવો તબકો છે ધીમો ધીમો તબકો એ કેવો તબકો કહેવાય વેગ નિર્ણાયક આ વેગ નિર્ણાયક તબકો છે ધીમો એ બે દીધું આપણે અને એની મદદથી પ્રક્રિયાનો વેગ નક્કી થતો એટલે પ્રક્રિયાનો વેગ નક્કી થાય સામાન્ય રીતે સંતુલનનો વેગ તબકો તો પ્રથમ સ્ટેપમાં શું થઈ જાય તો પ્રથમ સ્ટેપમાં આ પ્રકારની રચના બનશે આ કાર્બન ઉપર એની સાથે તો કે CH2 આ D આ જગ્યાએ કોણ આવશે એની પાસે તો કે C2H5 આ C2H5 અને આયા આ CH3 આ શું બની ગયું તો કે પ્લસ કાર્બોકેટાયન અને પ્લસ છૂટું કોણ પડશે તો કે Br આ Br આ મધ્યસ્થ બની ગયું મધ્યસ્થ ની પરિસ્થિતિમાં બે તબક્કામાં થાય તમારો પ્રક્રિયકનું વિભાજન થશે અને કાર્બોકેટાયન મધ્યસ્થ બનશે જે બની જાય કે તરત જ બરોબર છે બીજો તબક્કો ચાલુ થાય આ r વિન્યાસ છે અહીંથી આ કાર્બન ઉપર CH2D આ બાજુ શું છે તો C2H5 અને અહીંયા આપણે આપેલું છે શું છે CH3 હવે તરત જ બરોબર છે આની પર ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે એટલે OH આ OH માઈનસ આ તબક્કો છે કેવો હશે તો કે ઝડપ ફાસ્ટ આ ઝડપી તબક્કો હોય તબક્કો 2 છે આ તબક્કો 2 ઝડપી તબક્કો છે હવે આક્રમણ કરશે તમે કીધું કે હુમલો કરશે એટલે કેવું થાય તો કે બંને બાજુ હુમલો કરે આ કેટાયન છે બંને બાજુ છે તો આ બાજુથી આ પાછળની સાઈડથી હુમલો કરશે અને આગળની સાઈડથી હુમલો કરશે તો તમને જે નિપજ મળે છે નિપજ કેવી મળી જશે બે બાજુ હુમલો કરે તો એ નિપજ આપણે આ પ્રકારની મળશે આ કાર્બન ઉપર અહીં કોણ તો કે CH2D આ બાજુ કોણ છે આ CH3 અહીંયા આ C2H5
હુમલો કરી અને OH આવી રીતે જોડાય આ સાઈડ અને કા એવું બની શકે આમ આકારમાં એકદમ સિમ્પલ અને કા આવું બને આ CH2 B આ CH3 અને આ છે હું C2 H5 અને આ હું OH બે બની શકે હુમલો એવું છે કે અહીંયા R છે જો અને બરાબર અહીંયા મેળવી આ કેવું મેળવ્યું બરાબર તો તેના વિન્યાસ તો ઉલટાઈ ગયો એટલે અહીંનો મતલબ એવું છે આગળ પ્રમાણે વ્યુત્ક્રમણ છે અહીંયા શું થયા વિન્યાસ વ્યુત્ક્રમણ કહેવાય વિન્યાસ નું કહો છો વ્યુત્ક્રમણ આને તો વિન્યાસ નું વ્યુત્ક્રમણ તો આપણે ખાલી જો આ R હોય તો આને શું કહેવું યસ વ્યુત્ક્રમણ થાય ત્યારે બદલાઈ જાય હમણાં જ આપણે SN1 માં સમજ્યા બે બાજુ એક એક છે અને આયા શું તો કે જે જગ્યાએ બીઆર હતું ને તો વ્યુત્ક્રમણ નથી ત્યાં જ જોડાઈ ગયો છે ઇંગ્લિશમાં શબ્દ કોન્સેપ્ટ છે ધ્યાનમાં રાખો આને ઇન્વર્ઝન આને શું કહેવાય ઇન્વર્ઝન આ એવી જગ્યા ઉપર છે એટલે આ જે બને એને શું કહેવાય ખબર ધારણ આને શું કહેવાય ધારણ કન્ડિશન યુઝ છે હતું તેમજ વિન્યાસ બદલાવાનું નથી હું એમ કહ્યું કે આ છે એનું છે ધારણ ઇંગ્લિશમાં કહેવાય રિટેન્શન ધ્યાનમાં રાખો આ રિટેન્શન અને આમ જો તો આ એકબીજાના શું છે ધારણ વ્યુત્ક્રમણના આ રચના જો એટલે મતલબ આ બે એકબીજાના પ્રતિબિંબ છે આ બે એકબીજાના શું છે પ્રતિબિંબ તો અહીંયા આ બે પ્રતિબિંબ છે એટલે મતલબ આના બે મળ્યા 50% અને 50% તો RS R અને S 50/50 જે મિશ્રણ હોય એવું આપણે સમજી ગયા 50/50 મિશ્રણ હોય એ મિશ્રણ આપણે શું કીધું છે રેસેમિક મિશ્રણ આ જે મને શું કહે છે રેસેમિક મિશ્રણ ખાસ વ્યવસ્થિત રીતે સમજવું આ રેસેમિક મિશ્રણ શું કહું ફરીથી ધ્યાનમાં રાખો કેવી રીતે આપણે સમજી શકીએ ઉપરનું એક્ઝામ્પલમાં કિરાલ નથી કિરાલ કાર્બન લીધું એટલે મેં તમને કીધું કે આ કેવી રીતે સમજ્યો કે આ તબકો એક થશે એમાં ધીમો તબકો ભેગને કાર્બોકેટાઇન બને જે બની ગયા પછી તમે આ જે ન્યુક્લિયોફાઇલ આપેલું છે બે બાજુથી આક્રમણ કરશે અહીંથી આક્રમણ કરશે અને પાછું બે બાજુથી આક્રમણ કરે બીજા તબક્કામાં આક્રમણ કરશે એટલે એક બાજુથી આક્રમણ કરો એટલે આ રચના તમે જો સીધું અહીં બીજા એની જગ્યાએ OH આવે તો એ રચના રિટેન્શન કહેવાય ધારણ કહેવાય એ જ રચના મળી તો R છે તો હું તમને કહું છું R પણ આક્રમણ એનાથી વિરુદ્ધ દિશામાં થાય તો જો આ રચના મળી આ છે આ ઉલટાઈ ગયું વિન્યાસ ઉલટાઈ એને શું કહેવાય વ્યુત્ક્રમણ કહેવાય ઇન્વર્ઝન કહેવાય શું કહેવાય ઇન્વર્ઝન એટલે એને આપણે શું કહી દઈએ યસ તો આ બે એકબીજા સાથે પ્રતિબિંબ સંબંધે સંકળાયેલા છે એટલે એને શું કહું છું તો કે મિશ્રણ રેસમિક મિશ્રણ આવું આપણે ખબર છે R અને S નું બરોબર છે 50/50 મિશ્રણ એવું મિશ્રણ આપણે શું કહીએ તો કે રેસેમિક મિશ્રણ ઉદાહરણ ખ્યાલ આવી ગયો છે તો અહીંયા આપણે લાક્ષણિકતા જોઈએ તો અહીંયા લાક્ષણિકતા આપણે જોઈએ SN1 પ્રક્રિયા અને સરખામણી કરતો લાક્ષણિકતામાં આ જગ્યાએ SN1 પ્રક્રિયા માટે લખું છું આ SN1 પ્રક્રિયા આ પ્રક્રિયા છે ને એક તો કે આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે આ પ્રક્રિયા છે કેટલા તબક્કામાં તો કે આ પ્રક્રિયા SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે આપણે તો કે બે તબક્કામાં આ બે તબક્કામાં થાય અને આપણી પાસે છે સબસ્ટ્રેટ S અને પ્રક્રિયાથી સબસ્ટ્રેટ S એટલે મીન્સ કોણ તો કે RX નું શું થાય છે તો કઈ અસમ વિભાજન થાય અસમ વિભાજન થઈ બરોબર બે તબક્કામાં થઈ અસમ વિભાજન થઈ પ્રક્રિયા અને મધ્યવર્તી કાર્બોકેટાઇન બને
મધ્યવર્તી કાર્બોકેટાઇન બને છે. અહીંયા આપણે જોઈએ એટલે બરોબર છે. આને સમજતા જાય અને ધ્યાનમાં રાખીને અને અહીંયા શું લખ્યા આપણે તો કે SN2 આ SN2 પ્રતિક્રિયા આને આપણે સમજાવી દીધું. એક જ તબક્કામાં થાય, અસમ વિભાજન થતું નથી, કોઈ મધ્યવર્તી બનતું. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની રાસાયણિક ગતિને અનુસરે છે. એટલે પ્રથમ ક્રમની રાસાયણિક ગતિને અનુસરે એટલે કે આ પ્રક્રિયાનો જે વેગ હોય એ પ્રક્રિયાનો વેગ માત્ર કોની પર તો કે માત્ર તમે જે સબસ્ટ્રેટ લીધેલો છે બરોબર છે ને કોણ Rx ની સાંદ્રતા પર આધાર રાખે, એની સાંદ્રતા પર આધાર રાખે. એક જ પછી તો કાર્બોકેટાઇન બને એટલે હુમલો થઈ જાય. એટલે ફક્ત કોની પર આનો વેગ લખવું તો વેગ આમ લખીએ વેગ બરાબર t અને કોની પર એક જ પર Rx લખીએ તો થાય S Rx આના પર આધારિત છે. પ્રથમ ક્રમને લાઈન મતલબ ક્રમ દર્શાવ્યો આયા શું કે તમને ખબર છે કે હું વાત કરી આપણે આ મુદ્દા SN2 અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા અનુસરે બે ઉપર આધારિત બે ભાગે આમાંથી એક નીકળી ગઈ પછી સીધો એક થઈ ગયો એટલે ફક્ત એક પર જ આધારિત એટલે વેગ બરાબર કે આ પ્રક્રિયા એને આણ્વિકતા એવું કહેવાય. લોકો જોજો આણ્વિકતા માની લઈશું તો આમાં લખશું આપણે આણ્વિકતા એક હું દર્શાવું તો આણ્વિકતા તો કે બે પ્રક્રિયકો ન્યુક્લિયોફાઇલ અને RX બંને પ્રબળ હોય. આમાં એક જ ભાગ લે, એક જ સાંદ્રતા, બે આણ્વિક. આ જગ્યાએ દ્રાવકો પ્રોટીક દ્રાવકો બે ધ્રુવીય ઓલું અપ્રોટીક દ્રાવક હતા. આ પ્રોટીક દ્રાવકો એટલે કોણ તો કે H2O પછી ઇથેનોલ કે જેમાં પ્રોટોન છે, ઇથેનોલ, એસિટિક એસિડ આ બધા કેવા છે તો કે પ્રોટીક દ્રાવકો છે. H તો પ્રોટીક દ્રાવકો SN1 માં અને આયા મૂળભૂત તમને ખ્યાલ છે. અહીંયા નિર્બળ ન્યુક્લિયોફાઇલ હશે N તો પણ આ પ્રક્રિયા શક્ય નિર્બળ કારણ કે સીધું આક્રમણ થઈ જશે પણ અને નિર્બળ તો પણ સરળતાથી આ પ્રક્રિયા થશે. અહીંયા આ પ્રક્રિયા છે નંબર 4 બરાબર છે, એકદમ સિમ્પલ. ચોથું અહીંયા પ્રબળ ન્યુક્લિયોફાઇલ આ પ્રક્રિયામાં અહીંયા અવકાશી અવરોધ ઉપર આધારિત અવકાશી અવરોધ જેમ કદમાં મોટો અને અહીંયા શું થાય તો કે વિભાજન થાય ને કાર્બોકેટાઇન બને. આપણી પાસે જે કાર્બોકેટાઇન બને કાર્બોકેટાઇન એટલે C+ અને એ કાર્બોકેટાઇનની સ્થિરતા પર આધાર રાખે છે. આ પ્રક્રિયાનો જે વેગ હોય સરળતાનો ક્રમ એ કાર્બોકેટાઇનની સ્થિરતા પર આધાર રાખે છે. જેમ કે આપણી પાસે હમણાં લખ્યું જેમ લખ્યું તો CH3X પછી આપણે લખ્યું બરોબર છે CH3 CH2 Br X રાખો RX ધારો કે Br રાખી દીધું છે આપણે આ Br આ શું થઈ ગયું આપણી પાસે 1x. હમણાં મેં સમજાવ્યું કે અહીંયા શું છે CH3 સાઇઝ આ CH આ Br આ 2x RX અને શું છે તો કે 2x એ જ રીતે 3x CH3 સાઇઝ આ CX બરાબર અને આ 3x RX અને આપેલું છે શું છે તો કે 3x. તો અહીંયા જે આધારિત છે ને એ કોની પર તો કે કાર્બોકેટાઇન C+ ની સ્થિરતાના આધારે. તો આ અવકાશ એવડો જોતા સ્થિરતાના આધારે આ શું થઈ જાય આ પ્લસ અને આ શું થાય માઈનસ. તો અહીંયા જે 3x બને ને કાર્બોકેટાઇન 3x કાર્બોકેટાઇન બને. તો 3x કાર્બોકેટાઇન સ્થિરતા આપણને ખબર સૌથી વધુ
2 અંશ કરતા 3 અંશ કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે. તો એનો મતલબ એની સ્થિરતા વધુ હોય તો એનો મતલબ ત્યાં પ્રક્રિયા પણ કેવી થાય? SN1 સરળ પ્રક્રિયા થશે. એટલે અહીંયા સરળતાનો ક્રમ કેવો હશે? તો કે આ ઓનાથી ઊંધો ભૂલ. SN2 માં સરળતાનો ક્રમ ક્યાં હતો? તો કે SN1 માં સરળતાનો ક્રમ આ હતો. લખું છું એની પર એકદમ વ્યવસ્થિત રીતે લખો. ત્યાં CH3X આમ સરળતાનો ક્રમ હતો અને અવકાશીય અવરોધ ઉપર આધારિત અને આ કાર્બોકેટાઇન રચના ઉપર આધારિત. ધ્યાન રાખો, કાર્બોકેટાઇન રચના પર અહીંયા સરળતાનો ક્રમ કોની એરિયા છે? તો કે 3 અંશ ગ્રેટર ધેન લખું છું આ સરળતાનો ક્રમ 3 અંશ ગ્રેટર ધેન 2 અંશ ગ્રેટર ધેન 1 અંશ ગ્રેટર ધેન CH3 Br. સમજો છો સરળતાનો ક્રમ ઊંધો સરળતાનો ક્રમ. બીજું SN1 પ્રક્રિયામાં SN1 માટે આ SN1 માટે તો કે તે SN1 પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતા કોની હોય? તો કે એલાઇલિક અને બેન્ઝાઇલિક ઈ SN1 પ્રક્રિયા માટે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય. એલાઇલિક કરતા તમને ખબર છે આ એલાઇલિક CH2 દ્વિબંધ CH2 એલાઇલિક નો મતલબ આપણે વર્ગીકરણમાં એલાઇલિક જોઈએ કે આને એલાઇલિક કહેવાય. આ એલાઇલિક છે સમૂહ સાથેનો સંબંધ, એની સાથેનો કાર્બન આ Br હોય, ખાલી સમજવા માટે લખું છું. હેલોજન સાથેનો કાર્બન અને ની તરત પછીનો કાર્બન પાસે દ્વિબંધ હોય એટલે આને એલાઇલિક કહેવાય. અહીંથી આ નીકળી જાય Br આની પર પ્લસ. પછી આની અંદર શું થતું હતું કે આ CH2 આ CH આ દ્વિબંધ CH2 આ પ્લસ એટલે આની વચ્ચે સંસ્પંદન થાય. શું થાય છે આની વચ્ચે? સંસ્પંદન. આવું તમે એલાઇલિક માં જોશો. એલાઇલિક CH2 આ દ્વિબંધ CH આ CH2 પ્લસ આ CH2 CH આ દ્વિબંધ CH2 પ્લસ. એમ શું થતું તો કે સંસ્પંદન થતું આ બે વચ્ચે. સંસ્પંદનને કારણે સ્થિરતા વધુ હોય એટલે SN1 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મક હોય. ધ્યાન રાખો. એ જ રીતે બેન્ઝાઇલિક એટલે આ બેન્ઝાઇલિક છે. બેન્ઝીન ઉપર CH2 આ પ્લસ અને બેન્ઝાઇલિક કહેવાય. બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. તો આ સંસ્પંદન થતું હોય. એક આપણે સંસ્પંદનનો મુદ્દો જોઈ લઈએ. આ સંસ્પંદન આ પ્લસ છે એટલે ધન સંસ્પંદન થતું એટલે અહીંયા આવી જાય. ખાલી એક વખત સમજી લે આપણે અહીંયા. તો જેવું ત્યાં આવશે એટલે તરત અહીંયા આ બંધ આવી ગયો. આના બંધ પૂરા થઈ ગયા પ્લસ ત્યાં નીકળી જાય. આ કાર્બન બનશે એટલે અહીં થઈ ગયું પ્લસ. સંસ્પંદન તો આપણે સમજી ગયા. જીવોસીમાં સંસ્પંદન કેવી રીતે વાત થઈ ગઈ. કહેવાનો મતલબ આ શું છે તો કે SN1 પ્રક્રિયા માટે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક કોણ છે? તો કે એલાઇલિક અને બેન્ઝાઇલિક આ પ્રતિક્રિયાત્મક હોય. કારણ કે એમાં સંસ્પંદન થતું રહેતું. નોંધને ધ્યાન પર રાખો. હવે SN1 હોય કે SN2 હોય ઈ બંનેમાં જે હેલોજન તમે લ્યો છો RX એમાં RX એમાં સૌથી સરળ પ્રક્રિયા તો કે RX માં X આ ક્રમ હોય RF RCl RBr અને RI. 1 હોય કે 2 હોય SN1 હોય કે 2 હોય એમાં સરળતાથી SN પ્રક્રિયા થવાનો ક્રમ કયો તો કે આ ક્રમ. આયોડિન હશે ને નિપજમાં તો સહેલાઈથી દૂર થાય. કારણ કે મોટું કદ હોય એટલે સરળતા ત્યાં પહોંચી જાય, દૂર થઈ જાય. નોંધને ધ્યાન રાખજો. બે માટે પૂછું. કોના માટે? SN1 અને SN2 આ બે. આયોડિન તો સહેલાઈથી વિસ્થાપન થશે. SN1 માં તમે બધું સમજી ગયા. ધ્યાન રાખો. ખાલી એક મુદ્દો SN1 હોય ને તો ત્યાં કાર્બોકેટાઇન જોવાનું અને એની સ્થિરતા એ તમને ક્રમ ખબર છે. કાર્બોકેટાઇનની સ્થિરતા. અને SN2 હોય ને તો અવરોધ જોવાનો. બાકી તફાવત તમને ખબર પડી ગઈ છે શું તફાવત મને સમજાય. ઓમાં એક્ઝામ્પલ આપણે SN2 સમજાવીને કે MCQ ઘણા બધા MCQ બની NCERT ની અંદર MCQ છે. તો તમે MCQ કોયડો લખાણ સંબંધિત પ્રશ્ન સ્વાધ્યાય એમાં સોલ્વ કરી.
આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ મેં 3 સંયોજન આપ્યા SN1 માટે SN1 તમને સમજાઈ ગયું છે એમાં જોયા કેવી રીતે તો કાંઈ જો એટલે આ Cl એની સાથે જોડાયેલો કાર્બન અન્ય કેટલા સાથે તો કે 3 સાથે એટલે આ 3s થશે આ વિકી છે તો અહીંથી દૂર કરી નાખશું કેટાઈનની રચના કરવાની છે આપણે બતાય બનશે આપણી પાસે કાકો કેટાઈન એવું બનશે અહીંથી Cl એટલે આ રચનાને આપણે જોઈએ તો આવું થાય આપણી પાસે SN1 છે આ CH2 પ્લસ અને અહીંયા હે બરોબર છે આપણી પાસે શું છે તો કે એની સાથે જોડાયેલો કાર્બન આની સાથે જોડાયેલો કાર્બન અન્ય કેટલાય રહે છે તો કે કાઈ રહે છે તો 1s આ શું કહેવાય 1s એવું કે સમૂહ સાથે જોડાયેલો જે કાર્બન આપણે આલ્ફા કાર્બન કહેતા હોય તો હું અહીંયા ખાલી લખું છું આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તમારી પાસે આલ્ફા H 2 તમે અહીંયા આલ્ફા H જો અહીં કેટલા હશે આની સાથે જોડેલો આ કાર્બન અન્ય આમ 3 સાથે તો અહીંયા જો આલ્ફા બરોબર છે 3 છે અથવા તો સિમ્પલ આ જ રીતે તમે આ 3s છે ઓલું છે 1s તો આ 1s આ 3s અને આ કાર્બન કેટલા તો પ્રક્રિયા સૌથી મુશ્કેલ ક્યાં હોય તો કે સરળતાથી 3s છે મુશ્કેલ ક્યાં હોય 1s તો અને સંસ્પંદનમાં તો પ્રતિક્રિયાત્મકતા વધુ હોય કે સહેલાઈથી પ્રક્રિયા થાય આ SN1 પ્રક્રિયા કેવી થાય કારણ કે અહીંયા સંસ્પંદન થતું હશે અને આ પ્રક્રિયા સૌથી કેવી થાય સરળ થાય અહીંયા SN1 તો 2 આયા સિદ્ધ 2 સૌથી સરળ થાય આ 1s છે તો અહીંયા પ્રક્રિયા કેવી મુશ્કેલ લેસ 1s આ 3s સહેલી સંસ્પંદન તો સમજે પૂછો આ જવાબ કયો આવશે સમજી ગયા તમે સંસ્પંદન એટલે હેલાઈથી થશે ઊંચી પ્રતિક્રિયાત્મકતા એટલે 2 ઊંચી પ્રતિક્રિયાત્મકતા પછી આ 1s પછી આ 3s આ જવાબ કયો આવશે પછી એક સંક્રાંતિ અવસ્થાનું તમને કહું કે જે સંક્રાંતિ અવસ્થા તો નહીં સંક્રાંતિ અવસ્થામાં આપણે કેવું હોય તો કે આપણે એવું સમજાવતું કે જ્યારે અહીંયા આ 2 હવે સંક્રાંતિ અવસ્થામાં એવું બનતું હોય આપણે જોયું કે ભાઈ ત્રીજો અહીંથી બરોબર છે ધક્કો મારશે તો એ અવસ્થામાં તમે જોયું તો કે અહીંયા આ છે આના ઉપર ધક્કો મારે એટલે એ સમય દરમિયાન આ બેન્ચના આ બાજુના ખૂણા ઉપર અને આ ખૂણા ઉપર તો બેન્ચમાં ખરેખર આવે કેટલા તો કે સમય સાથે મેક્સિમમ કેટલા 3 પણ સંક્રાંતિ અવસ્થામાં શું હોય છે તો કે આ ખૂણા ઉપર હોય ને આ ખૂણા ઉપર એટલે મતલબ 4 થઈ ગયા તો કેપેસિટી 3 ની છે તો સામાન્ય રીતે જે આ રચના બની હોય ને એ રચના કેવી હોય અસ્થાયી રચના કેવી રચના હોય તો કે આ જે રચના છે એ કેવી છે અસ્થાયી છે સંક્રાંતિ અવસ્થા છે આપણે રસાયણની ભાષામાં સમજીએ આ અવસ્થામાં આઈ જોડાયેલો છે આઈ જોડાયેલો છે તો રસાયણની ભાષામાં સમજીએ એટલે મુઠ્ઠી કાર્બન તો કે 1 2 3 4 5 બંધ થઈ ગયા કાર્બનના મેક્સિમમ બંધ હોય કેટલા 4 અને બંધ કેટલા 5 5 બંધ વાળી અવસ્થા કેવી હોય અસ્થાયી કેવી રચના હોય અસ્થાયી હવે તમને એક એક્સ્ટ્રા કહી દઉં આપણે આ જીવોસીમાં સમજી ગયા પાછું એક ખબર આર્ક વિન્યાસ માટે તો કેવા આર્ક વિન્યાસ નક્કી કરીએ તો કે આપેલું છે ને પેલા ક્રમ આપી દીધો તો ક્રમ આપી દો જે આપણે સમજાવ્યું હતું અને F Br આને ક્રમ બીજું આ CH3 છે ને CH2D બ્યુટેનિયમ છે એટલે ભાર વધારે પડે આને ક્રમ 3 આને ક્રમ 4 મળી ગયા 1 2 3 4 ક્રમ ચોથો ક્રમ અત્યારે ક્યાં है ચોથો સમૂહ છે ક્યાં है તો કે પાછળ તો પાછળ એટલે કઈ પ્રશ્ન છે નહીં તો 1 2 3 ક્યાં આવે છે તો કે આ રીતે છે ક્લોકવાઇઝ સમઘડી દિશામાં તો સમઘડી દિશામાં તો શું થાય આ અને ચોથો સમૂહ પાછળ છે એટલે આ જે વિન્યાસ આપને મળશે કયો વિન્યાસ કહેવાય આ વિન્યાસ થાય બીજું એક્ઝામ્પલ જો ક્રમ Cl ને ક્રમ કેવો આપશો 1 પછી આ 2 આ Cl 3 ક્રમ આપતા તો તમે આવડશે આ 4 હવે 1 2 3 4 એટલે હું તમે આમ જુઓ એટલે આવું થયું ને એટલે મીન્સ વિષમઘડી દિશામાં તો વિષમઘડી દિશામાં હે પણ ચોથો સમૂહ ક્યાં હે એમાં તમારા તરફ છે
આમ આપણી તરફ, એટલે તમારે ક્યાં મૂકવો પડશે પાછળ. હવે તમારા તરફ હોય એટલે તમને જે વિન્યાસ મળ્યો હોય તેનાથી કેવો વિન્યાસ ઉલટો. અહીંયા જોવો છો વિન્યાસ કેવો થયો એસ થાય, પણ એસ નહીં કારણ કે આ સમ ચોથો સમ તમારા તરફ છે એનાથી ઉલટો વિન્યાસ લખવાનો. એસ ની જગ્યા હું બીજા આ વિન્યાસ ખાસ ધ્યાન દેજો. હવે હું કહું એના પછી ત્રીજું એક્ઝામ્પલ. ત્રીજા એક્ઝામ્પલમાં શું જોવાનું છે? આ તમારા તરફ, આ પાછળ અને આ બે ક્યાં છે? આ સમતલ પર ક્રમ આપી દો. પેલા તો ક્રમ આપી દો એટલે આને આ 1 આ 2 આ 3 અને આ 4. તો ચોથો સમૂહ જ્યારે ક્યાં હોય? સમતલમાં હોય. તો સમતલમાં હોય ત્યારે તમારે સામાન્ય 2 વખત ફેરફાર કરવો. 2 વખત ફેરફાર એટલે આને તમે અહીંયા બાજુ અને CL3 ઓલી બાજુ બતાવો થઈ જાય. અહીંયા CL3 અહીંયા કોણ આવી જાય? H. પણ અહીંયા ફેરફાર કરવો પડશે. આને બદલે અહીંયા કોણ? F. આને બદલે આને બદલાવ અને અહીંયા કોણ આવી જશે? આપણી પાસે C2H2. 2 વખત ફેરફાર ક્રમ આપો તમે. આ 1 આ 2 આ 3 અને આમ થઈ ગયું 4. ચોથો સમૂહ પાછળ વહી ગયો. ક્રમ કેવો મળ્યો આપણને? આ મળે છે એટલે કયો વિન્યાસ થઈ ગયો? S. આ જે વિન્યાસ મને કીધો S. જ્યારે ચોથો સમૂહ સમતલ પર હોય ત્યારે તમારે 2 વખત ફેરફાર કરવો પડશે. આને બદલાવી દે, આને બદલાવી દે એટલે જે વિન્યાસ મળ્યો કયો વિન્યાસ થઈ ગયો? S. થોડીક એક પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કાંઈ આપણને એક RX આપેલું છે, હેલો આલ્કેન આપેલું. તો એ જે હેલો આલ્કેન આપેલો છે એ અહીંયા શું છે? સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય કેટલા સાથે? તો કે 2 સાથે. એટલે એનો મતલબ અહીંયા જે આપેલો છે આ શું છે? 2 અંશ. તો 2 અંશ આપેલો છે તો પ્રક્રિયા કઈ થશે? તો કે SN2 SN1. તો એ SN2 કે SN1 2 અંશ સાથેની પ્રક્રિયા અહીંયા KCl. તો KCl બરાબર છે આપેલું છે આપણી પાસે બરાબર Cl એટલે Cl નીકળી જાય બરાબર. Cl દૂર થશે, Cl આવશે. પ્રક્રિયાનો પ્રકાર કયો હશે અહીં પદમાં? SN2 થાય કે SN1? તો એ કોના પરથી આપણે ખબર પડશે? તો કે આપણી પાસે શું છે? KCl. KCl એટલે Cl માઈનસ આ પ્લસ અને Cl છે કેવું છે? તો કે પ્રબળ કેન્દ્રનું રાખી ઋણ ઘટક એટલે પ્રબળ કેન્દ્ર અને પ્રબળ કેન્દ્રનું રાખ્યું એટલે પ્રક્રિયા કઈ થઈ? અને પાછળ BMF એટલે અપ્રોટિક દ્રાવક છે. તો સામાન્ય રીતે આ જે પ્રક્રિયા થઈ કઈ પ્રક્રિયા હોય? SN2. કઈ પ્રક્રિયા હોય છે? SN2 પ્રક્રિયા થઈ. આની પરથી આપણને ખબર પડશે SN2 પ્રક્રિયા થઈ એટલે આપણી પાસે નિબંધ જે મળી તેવી હોય ઇન્વર્ઝન હોય એટલે આ પ્રકારની નિબંધ થશે. આમ મળશે. આ કાર્બન છે કિરાલ કાર્બન છે. હવે જો તમે એટલે આ કાર્બન છે કેવો છે? કિરાલ. અને અહીંયા નિબંધ બરોબર CN ક્યાં જોડાશે? આ જગ્યાએ જોડાશે. આ કિરાલ કાર્બન આવી આપણને નિબંધ મળે. SN2 હું કામ કારણ કે આ ઘટક પ્રબળ અને અપ્રોટિક દ્રાવક છે. હવે હું અહીંયા તમે જો ઉપરનું જે એક્ઝામ્પલની વાત છે એટલે અહીંયા કોન્સ છે, કિરાલ કાર્બન છે. તો આપેલું એ કોણ છે ને તો કે આ પણ એ કેવું કહેવાય? એ તટસ્થનું છે એટલે નિર્બળ ન્યુક્લિયોફાઇલ છે, નિર્બળ કેન્દ્રો લાગે છે અને પ્રોટિક દ્રાવક છે. તો જ્યાં પ્રક્રિયા થતી હોય કઈ પ્રક્રિયા હોય? SN1 હોય. કઈ પ્રક્રિયા હોય? SN1 પ્રક્રિયા. હવે SN1 પ્રક્રિયા તો તમને ખબર જ છે કે SN1 પ્રક્રિયા હોય તો ત્યાં 2 તબક્કામાં થાય. 2 તબક્કામાં થાય એટલે તમને કીધું હતું SN1 માં કાર્બોકેટાયન પેલા બને એટલે અહીંથી વિસ્થાપન થાય. તો વિસ્થાપન થાય એટલે આ પ્રકારનું કાર્બોકેટાયન બનશે એટલે પેલા પ્લસ બનશે. આ જે છે કાર્બન શું બનશે? કાર્બોકેટાયન બનશે પ્લસ.
Cl નીકળી જશે બાજુમાં આ પ્લસ Cl પછી તમારો ઘટક બરોબર છે ત્યાં જોડાશે એકદમ સિમ્પલ હવે બનશે કેવું અહીંયા જોડાશે સીધે સીધું અહીંથી આ OH બરોબર છે આ ઘટક છે અહીંથી H નીકળી જશે ઓ ઘટક જ્યાં છે આક્રમણ કરે એમ જોડે પણ ઈ પેલા શું થશે જો આ પ્લસ છે અને આ કાર્બન અન્ય બે તો અહીંયા જો અહીંયા બરોબર છે અહીંથી H અહીંયા H છે હોતે અત્યારે આ ત્રણ બંધ આ કાર્બન પાસે H છે EH નહીં આવવા દો અહીંયા પ્લસ નહીં તો ટોન્સ ની જગ્યાએ 3 કાર્બોકેટાઇન મીન્સ મારું તમને કહેવાનો મતલબ એવું છે કે ત્યાં શું મળશે આપણે 1 to હાઇડ્રેટ શિફ્ટિંગ સ્થાનાંતર H સ્થાનાંતર થાય શું થાય H સ્થાનાંતર જેવો છે સમજી ગઈ આપણે H સ્થાનાંતર થાય એટલે આવું થઈ જાય ને કારણ કે આપણે કાર્બોકેટાઇન SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાઇન ની સ્થિરતા એના પર આધારિત એટલે પ્રક્રિયામાં સીધું આવું બનશે આ 3 કાર્બોકેટાઇન જેની સ્થિરતા આના કરતા વધારે હોય એટલે અહીંયા આવી જાય આ પ્લસ પછી તમારો ઘટક જે છે એ કયો ઘટક તો કે ન્યુક્લિયોફાઇલ એમાંથી આ C2H5 OH H એમાંથી માઈનસ કરી નાખો અહીં સીધું આક્રમણ કરશે આ સીધું આક્રમણ ધ્યાન રાખજો ખાસ વસ્તુ આક્રમણ થઈ જાય એટલે આપણી જે નિપજ બની નિપજ કેમ બનશે આ પ્રકારની અહીંયા આ પ્લસ એટલે અહીંયા કોણ આવી જશે તો કે O C2H5 અને એ તમે કીધું O C2H5 અહીં મળશે પણ હવે અહીંયા જે કાર્બન હશે ને એ કાર્બન કિરાલ કાર્બન નથી એટલે મારો કહો મતલબ કે ધારો કે આ નિપજ ફરીથી કહો તમે ધ્યાન રાખજો પેલામાં આને તમે R કયો આ ઘટકનો સામાન્ય રીતે આપણે R વિન્યાસ કરીએ કયો વિન્યાસ કરીએ આ તો SN2 પ્રક્રિયા થઈ આની મદદથી આપણે ખબર પડી કે SN2 પ્રક્રિયા થઈ તો ત્યાં હંમેશા વ્યુત્ક્રમણ થયું હોય ઇન્વર્ઝન થયું હોય તો R વિન્યાસ હોય તો આ કયો વિન્યાસ થાય S વિન્યાસ થાય વ્યુત્ક્રમણ થયું હોય તો અહીંયા કેવું થશે કે ટોન્સ છે એ ધારી લ્યો આપણે R વિન્યાસ છે આ ટોન્સ કેવી રીતે સમજાવું તમે ધ્યાન રાખજો શિફ્ટિંગ થાય હોતી પછી આપણે હવે R છે તો અહીંયા આ શું હશે RS પણ અહીં જે કાર્બન બરોબર છે આ તમે કાર્બન જુઓ છો એમાં O C2H5 H આ બાજુ મિથાઇલ આ બાજુ મિથાઇલ તો મતલબ એવું થયું કે અહીંયા જે છે તે કાર્બન શું છે તો કે કિરાલ કાર્બન નથી કિરાલ કાર્બન નથી એટલે મતલબ RS કહી શકાય નહીં ફરીથી પેલી પ્રક્રિયા બરોબર સમજાવું છું તો તમે જોજો આમાં હું વાત કરું આ ટોન્સ આ વિન્યાસ છે તો પ્રક્રિયા કઈ આપશે તો કે KCl ને DMF એટલે પ્રબળ અને અપ્રોટીક દ્રાવક એટલે SN2 પ્રક્રિયા થાય SN2 પ્રક્રિયા થાય તો વ્યુત્ક્રમણ થાય એટલે R વિન્યાસ હોય S વિન્યાસ મળે આ એક છે ધ્યાન રાખીને ઇથેનોલ H2O આ નિર્બળ કેન્દ્રનું રાગી કહેવાય તટસ્થનું છે નિર્બળ કહેવાય પ્રોટીક દ્રાવક છે SN1 થાય SN1 થાય એટલે બે તબક્કા થાય બે તબક્કામાં પહેલા વિસ્થાપન થયું એટલે કેટાયન બન્યું હોય કોણ બન્યું હોય કેટાયન તો ઈ કેટાયન માં પાછું શું થઈ જાય આ ટોન્સ કેટાયન છે તમે એને આવા દો H નું સ્થાનાંતર અહીંયા કરો એટલે શિફ્ટિંગ H સ્થાનાંતર થાય એટલે આ બનશે 3H હવે એની સાથે બરોબર છે નિર્બળ કેન્દ્રનો રાગી જોડાય આ હતો પણ અહીંયા જે બનશે તે કિરાલ કાર્બન નથી કારણ કે આ બાજુ ઇથાઇલ છે ને આ બાજુ શું છે એટલે આ કેસ ભેગાશે નહીં ત્રીજી પ્રક્રિયા કે આપણે દાખલા તરીકે આપણી પાસે આવો અહીંયા અત્યારે જોઈ તો કિરાલ નથી એવું છે આ CH3CH કામ કરનાર એટલે ઇથાઇલ થી મિથાઇલ H એટલે આપણી પાસે કાર્બન છે કેવો છે કિરાલ છે આ કાર્બન કિરાલ કાર્બન અને એની સાથે જોડેલું આની સાથે નાની સાથે આ શું છે ટોન્સ છે બે કાર્બન છે ટોન્સ પ્રક્રિયા
ક્રિયા કરી છે ત્યારે અહીં શું લે આપણી પાસે તો કે NaOH અને કોણ H2O આ દ્રાવણ. તો હવે કેવું થાય તો કે આ Na+ છે ને આ OH શું છે માઈનસ. તો ઈ છે ઈ પ્રબળ કેન્દ્રનું રાગ્ય છે. પ્રબળ કેન્દ્રનું રાગ્ય હોય તો પ્રક્રિયા કઈ થઈ SN2 પ્રબળ હોય તો. પાછું દ્રાવક કેવું છે તો કે પ્રોટીન દ્રાવક છે તો કઈ પ્રક્રિયા થઈ SN1. તો આયા ખરેખર પ્રક્રિયા થાય એ કેવું થાય તો કે બે થાય SN2 અને શું થાય SN1. હવે ધારો કે આને આપણે R લઈ લીધું હોય આ R વિન્યાસ છે તો સામે આપણે નિપજ મળશે કે મળશે ઓકે SN1 હોય ને તો આ R હોય તો સામાન્ય રીતે SN2 હોય એમાં શું વિન્યાસ મળતો હોય S અને SN1 હોય તો એમાં શું મળતું આપણે તો કે R + S SN1 માં શું મળે બંને બાજુથી આક્રમણ થાય તો આપણે સમજાવ્યું SN1 આ બાજુથી આક્રમણ થાય કે આ બાજુથી આક્રમણ થાય એટલે ત્યાં મળે મેં તમને કીધું વ્યુત્ક્રમણ એ થાય અને ધારણ એટલે જે હોય તે R તો R અને R હોય તો S બે મળે 50/50 રેસાયણિક મિશ્રણ મળે. તો અહીંયા બે થયું તમે જો મુખ્ય નિપજ કોને કહેશું આપણે તો કે આમાં S હોય અને અહીંયા S છે તો S નું પ્રમાણ કેવું હશે વધારે. તો અહીંયા જે નિપજ મળશે ને એ S બરોબર છે મેજર S હોય એ નિપજ કેવું હોય મેજર મુખ્ય હોય વધુ હશે S છે ને એ વધુ અથવા મુખ્ય કેવી નિપજ ગણે મુખ્ય. તો તેનો મતલબ એવું છે કે આ મુખ્ય નિપજ ગણાય તો અહીંયા Cl છે S નાને R કીધું તો એ શું થઈ જાય ઉલટે જાય. તો આ ત્રીજી પ્રક્રિયામાં હવે આપણે નિપજ બનાવ્યું તો આ નિપજ શું થઈ જાય Cl આથી OH આ નિપજ બનશે. સમજાઈ ગયું બરોબર છે NaOH તો આ પ્રબળ છે આ પ્રોટીન દ્રાવક છે તો આ પ્રબળ હોય તો SN2 અને પ્રોટીન દ્રાવક એટલે S બંને મળશે. SN2 હોય ત્યારે અને R કીધું તો અહીં હોય S અને SN1 છે તો R + S. તો મુખ્ય નિપજ કઈ ગણાશે આમાં છે S અને અહીંયા પણ S તો S એ કેવી નિપજ હશે મુખ્ય નિપજ. તો બે ક્રિયાવિધિ વિશે તમને ખબર પડી ગઈ હશે SN2 અને SN1 ખાસ MCQ માંથી બની શકે નીટ અને JEE માં સારા MCQ પૂછી શકે એમ પણ